વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનમાં પાઠ 4 જોઈશું, પદાર્થો, ધાતુ અને અધાતુ. વિદ્યાર્થી મિત્રો, તમે આગળના ધોરણમાં તત્વ વિશે શીખી ગયા છો. તત્વ આપણે આખી દુનિયામાં એટલે કે આપણા બ્રહ્માંડમાં કુલ 94 છે, પરંતુ તત્વોના મિશ્રણથી આપણે જુદા જુદા પદાર્થો બનાવીએ છીએ. આ પદાર્થો છે એ ધાતુ છે અથવા તત્વો છે એ ધાતુ છે અથવા અધાતુ છે કે અર્ધધાતુ છે. જે ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવે છે એને અર્ધધાતુ કહેવાય છે. આ બધું જ તમે આગળ શીખી ગયા છો. હવે આપણે આ પાઠમાં એ જોવાનું છે કે જે 94 પ્રકારના તત્વો છે એમાંથી ધાતુ તત્વો કેવા હોય અને અધાતુ તત્વો કહેવા હોય. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે આપણને સૌથી પહેલાં એક પ્રવૃત્તિ આપી છે કે જુઓ, તમારે જોવાનું છે લોખંડ છે તો એ દેખાવે કેવું હોય છે, એનું સખતપણું એટલે કડક કેવું હોય છે. પછી આપેલું છે કોલસો, એ દેખાવે કેવો હોય છે, એ કડક કેવો હોય છે. પછી છે સલ્ફર, એલ્યુમિનિયમ, તાંબુ. તો આમાંથી આપણે જોઈ શકીએ કે લોખંડ છે, જ્યારે નવી નવી વસ્તુ લોખંડની હોય અને એને તડકામાં રાખીએ તો એ ચમકતી હોય છે. અને લોખંડ છે એ સખત ધાતુ છે. સખત એટલે કઠણ, એને આપણે દબાવી અને તોડી શકીએ ઝડપથી નહીં. તો એવી જ રીતે કોલસો છે તો એ ચમકતો નથી અને એ બહુ સખત પણ નથી. એને આપણે ભાંગવો હોય, તોડવો હોય તો તોડી શકીએ છીએ. એ જ રીતે બાકીના બધા સલ્ફર, એલ્યુમિનિયમ, તાંબુ એ બધાની આપણને ખબર છે. હવે આગળ આપણને બીજી એક પ્રવૃત્તિ કહી. શું કહી છે? હા, પણ આ પ્રવૃત્તિમાં આપણે શું જોયું એ આપણે જોઈ લઈએ. તો આની અંદર આપણે એક વસ્તુ એ જોઈ કે લોખંડ, એલ્યુમિનિયમ અને તાંબુ આ એવા તત્વો છે કે જે દેખાવે ચમકદાર છે, ચમકે છે અને એ પાછા કઠણ પણ ખૂબ છે. જ્યારે કોલસો અને સલ્ફર એ એવા ધાતુઓ છે કે જે બહુ ચમકતા નથી અને જે સખત પણ બહુ નથી. એ ગુણધર્મને આધારે એનો એક તફાવત એ પાડ્યો કે જે ધાતુ તત્વો છે એ ચમકદાર હોય છે અને એ સખત હોય છે, જ્યારે અધાતુ તત્વો છે એ દેખાવે ઝાંખા હોય છે એટલે કે ચમકતા નથી અને એ બહુ કઠણ નથી હોતા. હવે આગળ બીજી એક પ્રવૃત્તિ આપણને કહી કે જુઓ, સામાન્ય રીતે આપણે બધાના ઘરે ખીલ્લી હશે. હવે એ ખીલ્લીને જો આપણે કોઈ પથ્થર ઉપર રાખીએ અને પછી એને હથોડી વડે ઠપકારીએ, ખૂબ જ ઠપકારીએ, તો શું થાય છે? તમે જોયું હશે કે ઘણી વખત ખીલ્લીનો આકાર બદલાઈ જાય. જે ખીલ્લી ગોળ હોય એના બદલે ત્યાંથી ચપટી થઈ જાય. એવું તમે જોયું હશે. જોયું ને વિદ્યાર્થી મિત્રો? હવે એવી જ રીતે તમે કોલસો છે એને ઠપકારો તો એ એની જેમ દબાઈ અને પહોળો થશે નહીં થાય. તો આના ઉપરથી પણ એક બીજો ધાતુનો ગુણધર્મ આવ્યો, ધાતુ અને અધાતુનો, કે જે આગળ જે ધાતુઓ હતી લોખંડ, એલ્યુમિનિયમ અને તાંબુ એ ચમકદાર હતા અને સખત હતા. એને જો ટીપવામાં આવે તો એને પાતળા પતરા જેવા બનાવી શકાય. અને અધાતુ તત્વો છે એને એવા પાતળા પતરા જેવા બનાવી શકાતા નથી. આપણે કોલસો જોયો છે, એને આપણે ભૂકો કરીએ તે પતરા જેવો ન થાય પણ એનો તો ભૂકો થઈ જાય છે. એવી જ રીતે પેન્સિલને અણીએ નહીં, જો પથ્થર વડે ટીપવામાં આવે અથવા તો હથોડી વડે ટીપવામાં આવે તો એ તૂટી જાય પણ એ ચપટી બને નહીં. એટલે આ રીતે આપણે બીજો ગુણધર્મ પણ કહી શકીએ કે ધાતુઓ છે એને ટીપીને પાતળા પતરા જેવા બનાવી શકાય. એટલે ટીપાઉપણું એ પણ એક એનો ગુણધર્મ છે. જો આપણે 3 ગુણધર્મ શીખી ગયા. એક દેખાવ ઉપરથી કે ધાતુ છે એ દેખાવે ચળકાટ ધરાવે છે અને અધાતુઓ ઝાંખા હોય છે. પછી બીજું સખતપણા ઉપરથી ગુણધર્મ, ધાતુઓ હોય છે એ સખત હોય છે જ્યારે અધાતુઓ હોય છે એ
નરમ હોય છે. પછી ત્રીજું ટીપાવપણું, એટલે કે ટીપવાથી હથોડી વડે, બરાબર, એને ટીપી અને પાતળા પતરા જેવા બનાવી શકાય. કોને? ધાતુઓને. અધાતુઓને ટીપી શકાતા નથી. તમે જુઓ, આપણે ઘણી વખત બજારમાંથી મીઠાઈઓ લાવીએ છીએ, તો તમે અમુક મીઠાઈઓ હોય તો એના ઉપર જુઓ ચાંદીનો સફેદ વરખ લગાડેલો હોય, એટલે કે પાતળું પડ તમે સફેદ જોયું હશે, એને વરખ કહેવાય. એ વરખ એ શું છે? એ ધાતુ તત્વોમાંથી એકદમ પાતળું બનાવેલું પડ છે. અરે એની ક્યાં વાત કરો છો? હવે તમે કોઈ પણ વસ્તુ બજારમાંથી લાવીએ ત્યારે સફેદ કલરનો કાગળ ઉપર પેકિંગમાં મૂકેલો હોય છે એરટાઇટ માટે. એ જે સફેદ કલરનો તાર છે, કાગળ છે, એ પણ ધાતુ તત્વમાંથી બનાવેલો છે. એટલે કે ધાતુ તત્વને ટીપી અને પાતળા પતરા જેવા બનાવી શકાય છે. પછી આપણને એક ગુણધર્મ બતાવેલો છે, જે પ્રવૃત્તિ આગળ તમે 6ઠા 7મા ધોરણમાં શીખી ગયા છે. એક વિદ્યુત પરિપથ બનાવેલો છે. વિદ્યુત પરિપથ એટલે જો એક બેટરી અને એની સાથે લેમ્પ જોડેલો છે. એ લેમ્પને જો વચ્ચે તાર વડે પૂરો જોડવામાં આવે તો બલ્બ પ્રકાશિત થાય છે. પછી વચ્ચે જુદી જુદી વસ્તુઓ મૂકી અને આપણે એનું નિરીક્ષણ કરવાનું છે. માની લો કે લોખંડની ખીલ્લી મૂકીએ, કોલસાનો ટુકડો મૂકીએ, તાંબાનો તાર મૂકીએ અને પછી બલ્બ ચાલુ ને ચાલુ રહે છે કે બંધ થાય છે, એ આપણે જોવાનું છે. તો એના ઉપરથી આપણે એ નક્કી કરવાનું છે કે કયા પદાર્થો ધાતુ અથવા અધાતુ તત્વો છે, એમાંથી કયા તત્વોમાંથી વીજળી પસાર થાય છે અને કયા તત્વોમાંથી નથી થતી. તો તમે જોઈ શકશો કે જે ધાતુ તત્વો છે, લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ, એ બધામાંથી વીજળી પસાર થશે, પણ કોલસો કે સલ્ફર કે એમાંથી વીજળી પસાર થશે નહીં. એવી જ રીતે જે ધાતુ તત્વો છે એને ખૂબ દબાણ આપીને ખેંચતા, એને એટલે કે તણાવપણું, એને ખેંચીને તાર જેવા બનાવી શકીએ છીએ. તમે જુઓ, આપણે વીજળીના વાયર હોય છે, એ વાયર ઉપર રબરનું પડ ચડાવેલું હોય છે. એ રબરનું પડ ખોલીએ એટલે અંદરથી આપણને પાતળા તાર દેખાય છે. એ તાર શેના હોય છે? તાંબુ અથવા એલ્યુમિનિયમ જેવી ધાતુઓના બનાવેલા હોય છે. એટલે કે ધાતુઓને ખેંચીને એના તાર બનાવી શકાય છે. એવી જ રીતે તમે સોના અને ચાંદીના તાર પણ ઘણી જગ્યાએ જોયા હશે. એટલે આવી રીતે ધાતુ તત્વો છે એને ખેંચીને તાર બનાવી શકાય છે, અને અધાતુ તત્વો છે એને ખેંચીને એના તાર બનાવી શકતા નથી. એ જ રીતે બીજો પણ એક ગુણધર્મ જોઈએ ઉષ્માનો. આપણા ઘરે કુકર અથવા તો તપેલી હશે જ. આપણા ઘરે તપેલી એલ્યુમિનિયમની પણ હોય, અથવા તો કુકર હોય એ એલ્યુમિનિયમનું અથવા સ્ટીલનું હોય. હવે જ્યારે તમે એમાં રસોઈ બનાવો પછી એને ગેસ ઉપર ગરમ મૂકીએ અને રસોઈ બની જાય પછી એને સીધા આપણે હાથેથી ઉતારી લેતા નથી, અથવા તો કુકરને ઉતારીએ આપણે તો એના હેન્ડલ વડે ઉતારીએ છીએ. તો એનું હેન્ડલ છે એ પાછું એલ્યુમિનિયમનું કે એનું હોતું નથી, એ પ્લાસ્ટિકનું કે એવી કોઈ અધાતુ વસ્તુનું બનેલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે બીજો પણ એના ગુણધર્મો શીખી ગયા. ઉષ્મા એટલે કે ગરમી, એનું વાહક ધાતુઓ છે, જ્યારે અધાતુઓ છે એ ઉષ્માના વાહક નથી, એટલે કે અવાહક છે. આ પ્રમાણે આપણે એના જુદા જુદા ગુણધર્મો જોઈ ગયા ધાતુ અને અધાતુ તત્વોના. ધાતુ અને અધાતુના હવે આપણે જે મુખ્ય ગુણધર્મો જોઈ ગયા એના પર એક નજર ફેરવી લઈએ. તો સૌથી પહેલાં આપણે દેખાવ વિશે જોયું. ધાતુઓ ચળકાટ ધરાવે છે, અધાતુઓ ચળકાટ ધરાવતા નથી, એટલે કે ઝાંખા છે. પછી સખતપણું, ધાતુઓ સખત છે, અધાતુઓ નરમ છે. પછી ટીપાવપણું, તે ધાતુઓને ટીપીને પાતળા પતરા જેવા બનાવી શકાય છે, અધાતુઓને ટીપી શકાતા નથી.
પછી ખેંચીને તાર બનાવી શકાય, તો ધાતુઓ હોય એના ખેંચીને તાર બનાવી શકાય છે, અધાતુઓના ખેંચીને તાર બનાવી શકાતા નથી. પછી ઉષ્માવાહકતા, ધાતુઓ છે એ ઉષ્માના વાહક છે અને અધાતુઓ છે એ ઉષ્માના અવાહક છે. અને પછી વિદ્યુત વાહકતા એટલે કે વીજળી, ઇલેક્ટ્રિક. તો ધાતુઓ છે એ ઇલેક્ટ્રિકના સુવાહક છે, જ્યારે અધાતુઓ છે એ ઇલેક્ટ્રિકના અવાહક છે. આ આપણે જોયા એમના સામાન્ય ગુણધર્મો. હવે આપણે જોઈએ એમના રાસાયણિક ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે જ્યાં લોખંડના દરવાજા, લોખંડની ગ્રીલ કે એવી કાંઈ વસ્તુઓ હોય અને એના ઉપરથી જ્યારે કલર ઉખડી જાય તો એવા સમયે તમે એ જગ્યાએ ક્યારેક કાટ લાગેલો જોયો હશે. કાટ છે એ શું છે? તો જે કાટ છે એ લોખંડની હવા અને પાણી સાથે થયેલી રાસાયણિક પ્રક્રિયા છે. તો આપણને એમ થાય કે હવા અને પાણી, તો પાણી આપણને લોખંડને ન અડવા દઈએ તો, પણ જુઓ તમે આગળ શીખી ગયા હવામાં પાણીની વરાળ પણ છે જ. એટલા માટે જ્યારે હવાની અંદર પાણીની વરાળ હોય ત્યારે હવા તો લોખંડની વસ્તુને અડે જ, માટે ઘણી બધી જગ્યાએ લોખંડને કાટ લાગવાના બનાવો તમે જોયા હશે. હવે અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપી છે કે કાટ છે એને એક ચમચીમાં થોડોક લઈ લ્યો, એને પાણીમાં ઓગાળો અને એને સરખી રીતે હલાવો અને આ દ્રાવણ છે એ કેવું છે એ તપાસો. તો દ્રાવણ સામાન્ય રીતે બે પ્રકારના હોઈ શકે, કાં એસિડિક દ્રાવણ હોઈ શકે ને કાં બેઝિક દ્રાવણ હોઈ શકે. એના વિશે તમે આગળના ધોરણમાં શીખી ગયા છો. એસિડ છે સ્વભાવે ખાટા હોય છે અને બેઝ તુરા હોય છે, પણ એનું પરીક્ષણ કઈ રીતે થાય તો એનું પરીક્ષણ કરવાની રીત પણ તમે શીખી ગયા છો. શેના ઉપરથી કરી શકીએ? લિટમસ પત્ર ઉપરથી. જો એસિડિક દ્રાવણ હશે તો એની અંદર તમે ભૂરું લિટમસ પત્ર નાખો તો એ ભૂરા લિટમસને લાલ બનાવે, અને બેઝિક દ્રાવણ હોય એની અંદર તમે ભૂરું લિટમસ પત્ર નાખો તો એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. તો આના ઉપરથી આપણે એ જોવાનું છે કે આ જે દ્રાવણ છે કાટનું એ કેવું છે, એસિડિક છે કે બેઝિક, એના ઉપરથી આપણે જોવાનું છે. એ પ્રવૃત્તિ આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ જે લોખંડનું દ્રાવણ, કાટ લાગેલું દ્રાવણ છે એની અંદર તમે વારાફરતી બંને લિટમસ પત્રથી તપાસશો તો આ જે દ્રાવણ છે એ લાલ લિટમસ પત્રને ભૂરો બનાવશે, પણ ભૂરા લિટમસ પત્ર ઉપર કોઈ અસર થતી નથી. એના પરથી એમ કહી શકાય કે લોખંડનો કાટ એ બેઝિક ગુણધર્મ ધરાવે છે. હવે એ જ રીતે આપણે બીજી પ્રવૃત્તિ કરીએ. બીજી પ્રવૃત્તિ છે સલ્ફરની. સલ્ફરનો થોડોક ભૂકો લ્યો અને એને પ્રજ્વલન ચમચી એટલે કે ગરમ કરવા માટેની ચમચી, બરાબર, એના ઉપર ગરમ કરી અને એ ચમચીને ગરમ કરી અને પછી એને વાયુપાત્રની અંદર, જ્યારે એમાં ધુમાડા નીકળે ત્યારે એને વાયુપાત્રની અંદર નાખી દો અને પછી એમાં થોડું પાણી નાખી અને એને ઢાંકી દો. પછી એ દ્રાવણને ખૂબ જ હલાવો અને એ દ્રાવણ છે એના ઉપર તમે લિટમસ પત્રથી તપાસો કે એ દ્રાવણ છે એ કેવું છે, એસિડિક છે કે બેઝિકલી. તો એ જે દ્રાવણ છે એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. એનો મતલબ એમ થાય કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એ એસિડિક પ્રવૃત્તિ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે લોખંડના કાટ અને સલ્ફર ડાયોક્સાઇડ એની પ્રવૃત્તિ જોઈ. હવે આપણે વધુ એક પ્રવૃત્તિ જોવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધાતુ અને અધાતુઓની પાણી સાથેની પ્રક્રિયા જોઈએ. તો સૌથી પહેલાં લઈશું આપણે સોડિયમ ધાતુ. સોડિયમ ધાતુ છે એનો ઉપયોગ તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક અથવા કોઈની દેખરેખ નીચે કરવો જોઈએ, કારણ કે સોડિયમ ખૂબ જ સક્રિય ધાતુ છે.
એને રાખવામાં આવે છે પણ કેરોસીનની અંદર, કેરોસીનમાંથી બહાર નથી કાઢવામાં આવતી. શા માટે? કારણ કે તે પાણી સાથે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરે છે અને એ દરમિયાન તે સળગી ઉઠે છે. માટે જ્યારે સોડિયમની કોઈ પણ પ્રવૃત્તિ કરો ત્યારે શિક્ષક અથવા તો ઘરમાં કોઈ જે જાણકાર વ્યક્તિ હોય એની હાજરીમાં કરવી. માટે આનું ઘરે પ્રવૃત્તિ કરવી નહીં. જો તમે એક સોડિયમ ધાતુ છે, સોડિયમ ધાતુ હોવા છતાં ધાતુ સખત હોય પણ વિજ્ઞાનમાં હંમેશા અપવાદ મળે છે. અપવાદ એટલે એવી કે જે બીજા કરતાં સહેજ અલગ પડતું હોય, એના ગુણધર્મ એક અલગ હોય, બાકી બધા ધાતુના ગુણધર્મ હોય પણ એકાદ બે ગુણધર્મ એના ધાતુના ન હોય તો એને અપવાદ કહેવામાં આવે. એમ સોડિયમ છે એ અપવાદરૂપ ધાતુ છે. શા માટે? કારણ કે ધાતુનો ગુણધર્મ છે કે સખત હોય, પણ સોડિયમ એક એવી ધાતુ છે કે જે નરમ છે, એને ચપ્પા વડે કાપી પણ શકાય છે. તમે જુઓ, લોખંડની કોઈ વસ્તુ હોય તેને કંઈ આપણે ચપ્પા વડે કાપી શકીએ નહીં. જેમ રીંગણા બટેકાને સુધારી શકીએ એમ કંઈ એને કાપી શકાય છે? ધાતુની વસ્તુ વડે નથી કાપી શકાતી. પણ સોડિયમ એવી ધાતુ છે કે જેને તમે ચપ્પા વડે કાપી શકો છો. તો તમે સોડિયમ ધાતુનો એક ટુકડો લ્યો અને એને ટુકડો કરી અને પછી એને કપડાથી સ્વચ્છ કરી અને પાણી ભરેલા બીકરની અંદર હાથેથી પકડીને નહીં, ચીપિયાથી પકડીને મૂકો અને શું થાય છે તે તમે તેનું નિદર્શન કરો, એટલે કે ધ્યાનથી જુઓ અને બીકરથી થોડા દૂર ઊભા રહો. અવલોકન કરતી વખતે તમે જોયું હશે કે સોડિયમ ધાતુ છે એ પાણી સાથે જલદ પ્રતિક્રિયા આપે છે અને તે સળગી ઉઠે છે. તમે બીકરને અડશો તો પણ તે સહેજ ગરમ લાગશે. એ જ રીતે આપણે અગાઉ પણ જોયું કે સલ્ફર છે એ ઝડપથી પાણી સાથે પ્રક્રિયા કરે છે, એમ લોખંડ પણ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને એટલા માટે જ લોખંડ ઉપર કાટ લાગે છે. કાટ લાગે છે એ એની રાસાયણિક પ્રક્રિયા છે. જો લોખંડને પાણી ન અડે તો એને કાટ લાગતો નથી. માટે લગભગ દરેક ધાતુઓ પાણી સાથે છે એ સક્રિય છે, એટલે કે એની સાથે પ્રક્રિયા કરે છે. અધાતુ છે એ પાણી સાથે પ્રક્રિયા કરતા નથી, પણ એમાં એક અપવાદ છે. ફોસ્ફરસ એ અધાતુ છે પણ એ સૌથી સક્રિય ધાતુ છે. સક્રિય એટલે ઝડપથી રાસાયણિક પ્રક્રિયા કરે, એને સક્રિય કહેવાય. તો ફોસ્ફરસ છે એ ખૂબ જ સક્રિય ધાતુ છે. શા માટે સક્રિય ધાતુ છે? કારણ કે એને હવામાં ખુલ્લી રીતે રાખવામાં આવે અથવા તો પાણીમાં મૂકવામાં આવે તો પણ એ હવા અને ઓક્સિજનના સંપર્ક સાથે એ પ્રક્રિયા કરે છે અને સળગી ઉઠે છે. એટલે ફોસ્ફરસ એ પણ ખૂબ જ સક્રિય ધાતુ છે. હવે અહીંયા પણ આપણને ફરીથી એક પ્રવૃત્તિ આપી છે. શું કરવાનું તમને અહીંયા કીધું છે? અહીંયા તમને એક વસ્તુ આપી છે, એક મેગ્નેશિયમની પટ્ટી લ્યો. એને શું કરવાનું છે? એને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હોય એ એક વસ્તુ લેવાની, એની અંદર મેગ્નેશિયમની પટ્ટી મૂકવાની અને એના ઉપર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl એને ઉમેરવાનું અને શું થાય છે પ્રક્રિયા એ જોવાનું. પછી જો એમાં કાંઈ ન દેખાય તો એને થોડુંક ગરમ કરવાનું. આ પ્રક્રિયા પણ ધ્યાનમાં રાખવા જેવી છે, કારણ કે એસિડ છે એ દાહક હોય છે. દાહક એટલે દાઝી જવાય. જો તમે સાંદ્ર એસિડ હોય, સાંદ્ર એસિડની તીવ્રતા તો એટલી બધી હોય કે એની અંદર આપણી આંગળી બોળીએ તો આંગળી પણ ઓગળી જાય. પણ આપણે એટલા બધા તીવ્ર એસિડનો ઉપયોગ કરવાનો હોતો નથી. આપણે જે ઉપયોગ કરવાનો હોય છે એ મંદ એસિડનો ઉપયોગ કરવાનો હોય છે. જુઓ, તમે ઘણી વખત ઘરની અંદર તમારા મમ્મી સફાઈ માટે પણ એસિડનો ઉપયોગ કરતા હશે. એ એસિડ છે એ મંદ હોય છે, છતાંય તમે જુઓ એમાં લાંબો સમય આપણો હાથ કે એવું કાંઈ રહે તો આપણને થોડી ઘણી અસર થાય છે, હાથ બળે કે એવી કાંઈ થાય છે, બરાબર. એટલા માટે એસિડનો ઉપયોગ કરતી વખતે પણ થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. મેગ્નેશિયમની પટ્ટી છે એની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું અને પછી એને થોડીક ગરમી આપવાની. એવી જ રીતે બીજું, સલ્ફરની અંદર પાણી ઉમેરવાથી જે રાસાયણિક પ્રક્રિયા થઈને એસિડ બને એને સલ્ફ્યુરિક એસિડ કહેવાય. તો પછી એની અંદર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનો અને પછી એને ગરમ કરવાનું.
એવી જ રીતે એલ્યુમિનિયમ, લોખંડનો ભૂકો, તાંબુ, કોલસો, સલ્ફર એ બધી જ વસ્તુઓ લઈ અને એને ઓરડાના તાપમાને એટલે કે આપણા સામાન્ય તાપમાને રાખવાનું અને પછી થોડુંક ગરમ કરવાનું અને શું પરિસ્થિતિ થાય છે એ આપણને જોવાનું કીધું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અહીંયા જોશો તો ધાતુ જે તત્વો છે એ ધાતુ તત્વને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ માં ઉમેરશો ત્યારે ધાતુ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. જે ધુમાડા નીકળશે એ હાઇડ્રોજન વાયુના હશે. તો આપણને એમ થાય ધુમાડા ઉપરથી કેમ નક્કી કરવું કે આ હાઇડ્રોજન વાયુના છે, ઓક્સિજન વાયુના છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુના છે? ધુમાડા તો એક સરખા દેખાય છે. તો જુઓ, દરેક વાયુઓના જુદા જુદા ગુણધર્મો હોય છે. હાઇડ્રોજન વાયુનો ગુણધર્મ એ છે કે એકદમ ધડાકા સાથે સળગે છે. એટલે જ્યારે તમે એલ્યુમિનિયમનો વરખ અથવા તો લોખંડનો ભૂકો નાખીને એની અંદર HCl ઉમેરો અને એ ધુમાડા નીકળતા હોય ત્યારે તમે સળગતી અગરબત્તી જો એની પાસે રાખશો એ ધુમાડા પાસે, તો એને સેજ અવાજ આવશે, પપ એવા પોપ અવાજ આવશે અને એ વધારે જ્યોતથી સળગશે. કેમ? કારણ કે હાઇડ્રોજન વાયુનો ગુણધર્મ છે કે એ ધડાકા સાથે સળગી ઉઠે છે. એટલે આ ગુણધર્મ ઉપરથી આપણે કહી શકીએ કે ધાતુઓ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, જ્યારે એ જ રીતે અધાતુઓ છે એ એસિડ સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આપી છે વિસ્થાપનની પ્રક્રિયા. વિસ્થાપનની પ્રક્રિયા એટલે શું કે કોઈ પણ ધાતુઓ છે એ અલગ પડવી, એના માટે આપણને અહીંયા પ્રવૃત્તિ કહી છે. શું કહ્યું છે આપણને કે 100 મિલી પાણી સમાય એવા 5 બીકર લેવાના. જુઓ, તમને અહીંયા આકૃતિમાં બતાવેલા જ છે. પછી શું કરવાનું છે? 5 બીકરમાં 100 મિલી A, B અને C, D અને E એમ 5 અક્ષરો લખી નાખો અને દરેક બીકરમાં અડધું એટલે કે 50 મિલી જેટલું પાણી ભરી દો. હવે તો કે A અને B બીકર છે એમાં 1 ચમચી કોપર સલ્ફેટ ઓગાળી દો. C અને E બીકર છે એની અંદર ઝીંક સલ્ફેટ ઓગાળો અને D બીકર છે એમાં આયર્ન સલ્ફેટ ઓગાળો 1 ચમચી. એટલે એને હલાવી નાખો. પછી હવે એ બીકર છે એની અંદર દાણાદાર ઝીંક ધાતુ આવે એ અંદર નાખો. બી બીકર છે એની અંદર લોખંડની ખીલ્લી મૂકો. સી અને ડી બીકર છે એની અંદર તાંબાનું ગૂંચળું મૂકો અને ઈ બીકર છે એની અંદર લોખંડની ખીલ્લી મૂકી દો. હવે થોડા સમય પછી આ બધું નાખો એટલે કેવું દ્રાવણ બનશે એ તમને આકૃતિ એમાં બતાવેલું છે. આ જે આકૃતિ એ છે એની અંદર તમને બતાવેલું છે. હવે થોડો સમય આમ નામ રહેવા દેશો એટલે એ દ્રાવણ છે એ બધાનો કલર નીચે બી આકૃતિ જે આપેલી છે બરોબર એના જેવો થશે. નીચેની આકૃતિ જેવો. તો ઉપર અને નીચેની આકૃતિમાં શું ફેર દેખાય છે? તો તમે એમાં જુઓ તો જે ભૂરા રંગનું દ્રાવણ હતું એ નીચે એ રંગહીન દ્રાવણ બની જાય છે, ભૂરો રંગ રહેતો નથી અને નીચેનો રંગ છે એ થોડો ઘાટો થઈ જાય છે, લાલ જેવો. બરાબર? એનો મતલબ એમ થાય છે કે કોપર સલ્ફેટ અને ઝીંક છે એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને તેમાંથી તાંબુ મુક્ત થાય છે. એ જ રીતે તમે બીમાં જોશો તો બીની અંદર પણ સલ્ફેટનું જે ભૂરા રંગનું દ્રાવણ છે એ લીલા રંગનું દ્રાવણ બની જાય છે અને લાલ રંગનું તાંબુ એટલે કે લોખંડની ખીલ્લી પર છવાયેલું દેખાય છે. બીકર સી, ડી અને ઈ એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, એક વાત તમે આગળ શીખી ગયા છો, ફરીથી તમને કહી દઉં.
તાંબુ છે એને વિજ્ઞાનની ભાષામાં કોપર કહેવાય, અને એટલું આખું બોલવાના બદલે Cu એની રાસાયણિક સંજ્ઞા કહેવાય. એવી જ રીતે સલ્ફેટ છે એનું SO4 છે, ઝિંક છે એને Zn તરીકે ઓળખાય છે. Zn એટલે હંમેશા ઝિંક સમજવાનું. આવી રીતે દરેકની સંજ્ઞાઓ છે, રાસાયણિક સંજ્ઞાઓ, અણુસૂત્ર છે. એટલા માટે એ જે રાસાયણિક પ્રક્રિયા થાય એ કેવી રીતે થાય છે એ સમજવા માટે અહીંયા તમને નોંધ આપેલી છે. તમે વાંચ્યું હશે કે એક ધાતુ બીજા ધાતુનું તેના જલીય દ્રાવણના સંયોજનમાંથી વિસ્થાપન કરે છે, એટલે કે છૂટું કરે છે. બીકર એમાં ઝિંક એ કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરે છે. જુઓ એની અંદર શું હતું, આપણે ઝિંક સલ્ફેટ નું દ્રાવણ ઉમેરેલું હતું અને એની અંદર આપણે કોપર ઉમેરેલું, કોપર સલ્ફેટનું દ્રાવણ હતું અને એની અંદર આપણે ઝિંકના દાણા નાખેલા હતા. બરાબર? એટલે 3 વસ્તુઓ એની અંદર હતી, ઝિંક, કોપર અને સલ્ફેટ. હવે આ ત્રણેય વસ્તુ ભેગી થઈ પછી ત્રણેય વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને કોપર સલ્ફેટ જે ભેગું હતું એની રાસાયણિક સંજ્ઞા જુઓ તમને અહીંયા આપેલી છે. CuSO4 એટલે કે કોપર સલ્ફેટ વત્તા ઝિંક એટલે કે Zn એમાં આપણે ઉમેર્યું તો નવું જે નીચેનું દ્રાવણ બન્યું એની અંદર શું થયું તો કે એમાંથી કોપર છૂટું પડી ગયું. કોપર એટલે Cu. અને બીજું શું થયું તો કે કોપર છૂટું પડી ગયું એટલે ઝિંક અને સલ્ફેટ એ બે ભેગા થઈ ગયા, એટલે કે ઝિંક સલ્ફેટ જે રંગવિહીનનું છે ZnSO4 વત્તા કોપર છે એ લાલ રંગનું બન્યું. વિદ્યાર્થી મિત્રો, આ રીતે એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ. એવી જ રીતે તમને અહીંયા બી પ્રકારની પ્રક્રિયા આપેલી છે કે બી પ્રક્રિયામાં પણ આવી જ રીતે જે બીની અંદર કોપર સલ્ફેટ આપણે ઉમેરેલું હતું અને લોખંડની ખીલ્લીઓ નાખેલી. બરાબર? હવે એના ઉપરથી શું થયું તો કે એમાંથી પણ કોપર છૂટું પડ્યું અને આયર્ન સલ્ફેટ બન્યું FeSO4. જ્યારે 3, 4 અને 5 એટલે કે C, D અને E એ 3 બીકરમાં કોઈ પણ પ્રકારની અસર થઈ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ધાતુઓ પણ એકબીજા સાથે પ્રક્રિયા કરી અને કોઈ પણ નવી ધાતુ અથવા તો નવું દ્રાવણ બનાવે છે. હવે આપણે આ પાઠની અંદર ધાતુઓ અને અધાતુઓના ઉપયોગો વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમે ધાતુઓના ઉપયોગથી પરિચિત હશો, કારણ કે ધાતુઓ એ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. ધાતુઓ કઈ રીતે તો કે જુઓ, તાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ એવી ધાતુઓનો ઉપયોગ વાસણો બનાવવામાં થાય છે. પછી બીજું, વિદ્યુત વાહક તાર બનાવવા માટે તાંબુ, એલ્યુમિનિયમ એવી ધાતુઓનો ઉપયોગ વિદ્યુત વાહક તાર બનાવવા માટે થાય છે. પછી ત્રીજું, પુલો, બહુમાળી ઇમારત, મકાનનું બાંધકામ એની અંદર લોખંડ અને બીજી અન્ય ધાતુઓનો ઉપયોગ કરીએ છીએ. પછી ચોથું, આપણે આભૂષણો બનાવીએ એટલે કે ઘરેણાઓ, તો એમાંથી જો સોનું અને ચાંદીનો ઉપયોગ થાય છે. આપણે સોના અને ચાંદીમાંથી બનાવેલા દાગીનાઓ પહેરીએ છીએ. એવી જ રીતે હવાઈ જહાજ, ટ્રેન, ઉપગ્રહો એ બધી વસ્તુઓ બનાવવા માટે પણ ધાતુઓનો ઉપયોગ થાય છે. આ તો અમુક ઉપયોગો આપણે જોયા, આમ અનેક રીતે ધાતુઓ આપણને ઉપયોગી છે. તો આપણને એમ થાય કે તો શું અધાતુઓ આપણને ઉપયોગી નથી? અધાતુઓ પણ આપણને ઉપયોગી છે. અધાતુઓ આપણા જીવન માટે જરૂરી છે. જેને દરેક પ્રાણી શ્વાસ દરમિયાન શ્વાસમાં લે છે એ રીતે ઓક્સિજન એ પણ આપણે જરૂરી છે. ખાતરોમાં અધાતુઓનો ઉપયોગ થાય છે, જેના લીધે વનસ્પતિનો વિકાસ વધારી શકાય છે. અધાતુ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં વપરાય છે, જેમ કે ફટકડી. ફટકડીને અંદર આપણે પાણીમાં નાખીએ તો ડોળું પાણી નીચે બેસી જાય છે અને શુદ્ધ પાણી આપણને મળે છે. પછી અધાતુ જાંબુડિયા રંગના દ્રાવણમાં વપરાય છે,
જે સડા નિરોધક, સડો થતો હોય, એન્ટિસેપ્ટિક, જ્યારે આપણને કાંઈ વસ્તુ વાગે ત્યારે એ જગ્યાએ આપણને રસી, સડો એટલે કે રસી ન થઈ જાય એના માટે જે આપણે દવા લગાવીએ છીએ એન્ટિસેપ્ટિક ક્રીમ, એના ઉપયોગમાં પણ એ અધાતુઓનો ઉપયોગ થાય છે. અધાતુઓ ફટાકડા બનાવવામાં, દિવાળીમાં ફટાકડા ફોડીએ છીએ ને, એ ફટાકડા બનાવવામાં પણ અધાતુઓનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને ધાતુ અને અધાતુઓ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે.